ફાઇનલી ગાઈઝ આપણે આવી જશે લાઇટ હાઉસ ને આપણે આવવાનું છે એક રીલ શૂટ કરવા, કારણ કે આપણા ભાઈબંધનો હમણાં બર્થડે આવે છે એની માટે એક રીલ શૂટ કરવાની છે. આ આપણો મિત્ર છે કાર્તિક, જેની રીલ શૂટ કરવાની છે ને વાપરી છે આઈફોન 15. બતાવી દેતા કાર્તિક 15. હો બાકી કાર્તિકભાઈ કઈ કહેવા માંગો છો? તો મિત્રો આજે અમે આવી ગયા છે લાઇટ હાઉસ વિડીયો બનાવવા, સ્પેશિયલ વિડીયો બનાવવા દેવા. જો લોકેશન બહુ મસ્ત છે. અહીંયા એક સ્પેશિયલ સિનેમેટિક રીલ શૂટ કરવાની છે એ ભાઈબંધની આપણી કાચ કલેજાની કેમ પણ. તો ગાઈઝ આપણે છે ને રીલ શૂટ કરતા કરતા છે ને આમ જો ક્યાં રખડી છે કુછ અલગ હી. લાઇટ હાઉસ જેવું કઈ લાગતું જ નથી, બહુ અલગ જ લાગે છે. ક્યાં ચડી જાય આપણો બેગ પેગ આરે છે, એમાં બધી સાધન સામગ્રી છે, ગિમલ પાવર બેગ ને બધું એમ જ છે. ના લુક તો જો હવે કઈ ખતરનાક કઈ રીલ શૂટ કરી કેમ લાગે પણ ના બેગ ને એવું બધું છે. ને આપણે ફાઇનલી જવાનું છે સામે ઓલા ખૂણે. આપણે છે ને રખડતા રખડતા લાઇટ હાઉસ ના સૌથી ઊંચા એરિયા ઉપર આવી જાય છે. સૌથી ઊંચો એરિયા જ્યાંથી દરિયાનો લુક આવે ખતરનાક ને સામું છે લાઇટ હાઉસ ને આપણે આ સાઈડ છે દરિયા બાજુ. લોકેશન આવે ખતરનાક ને આ પથ્થર છે ને હું અત્યારે બીજા પથ્થર ઉપર જ ઉભો છું. આપણે આની માટે સડી છે ને ફોટા પાડવાના છે ને રીલ શૂટ કરવાની છે. ખતરનાક લોકેશન આવે છે. દેખ सकते आप लोग अभी हम चढ़ रहे हैं. દરિયો ગાંડો થયેલો છે અત્યારે, બાકી દરિયા ગળે ને નકર મમરા ભરાઈ જાય. ફાઇનલી ગાઈઝ આપણે થોડુંક રીલ ને ફોટાનું કામકાજ આ જગ્યાએ પૂરું કર્યું છે. હવે આપણે આગળ જઈએ છીએ ને આપણો મિત્ર છે તે આગળ જાય છે ને દરિયા બળીએ ને આ વેકડો માંથી નીકળવું પડે છે હાલમાં તો, કેમ કે થોડીક આપત્તાની મજબૂરી है, કેમ કે અહીંયા કઈ સારા રસ્તા તો હોય નહીં. कुछ पाने के लिए कुछ खोना पड़ता है गाइस, તમને તો ખબર જ છે. ફાઇનલી આપણે સૌથી ઊંચી જગ્યા ઉપર આવી જશે. આ એક મસ્તિકાનો પ્રેન્ક કરવાનો છે. આપણે આપણા મિત્રને કહેવાનું છે કે ઈ જો આઈથી એકલો ઠેકડો મારે કે નો મારી શકે. મારી જાય ને તો આપણે એ કહી દેવાનું છે ને આમ આપણું બેગ પીડ્યું છે, આપણે બહુ ઉપર છીએ. કાર્તિકભાઈ આઈથી ઠેકડો મારવાની તમારે કેમ થાય? આમાં ઠેકડો મારવા તો અહીંયા ને ઉપર મળી લે આલે આપડા વાઈટ આમને બીજા પણ આપણે ઠેકડો મારવાનો છે. આપણું બેગ આમ પડ્યું કે નહીં ના લગીને નાખવાનો છે. એના લોકેશન હોય કેટલા ઉપર છીએ અમે. તમને ખબર ન હોય કહી દઉં કે આપણી સાથે મિત્ર છે એ સ્પેશિયલ કેમેરામેન છે, જે પોતાનું સ્ટુડિયો હાકે છે હાલની અંદર. બધા રખડે છે ને ઉપર કઈક પેખડો પાવ્યા ને અમને છે ને કઈક આવું જોવા મળે. તમે જોઈ શકો છો. આનો મતલબ એ છે કે જો તમે જિંદગીથી કંટાળી જાવ હોય, તમને મરવાનો મન થતો હોય, શાંતિ ટાઈમ ગરાફો કાંઈ મરી જાવ, इसके लिए ये रखा हुआ है. तुम समझ सकते हो ना आपको. और साथ ही साथ આ કઈક દેખાણું છે. આ શું છે એ તો મને નથી ખબર, તમને ખબર હશે કોમેન્ટ કરી દેજો. બાકી છે બહુ મસ્ત આવું અલગ અલગ જોવા મળી રહી અહીંયા ના ગાઈસ. હાલની અંદર આમ જોવો તમે એક બે જણા અહીંયા ગરાપો કાંઈ મરી ગયેલા છે તો અમે રખડવા આવી જશે, કેમ કે આ સબૂત છે એ માણાનું, કેમ કે ગરાપો કાંઈ મેળવો છે જિંદગીમાં કંટાળી. તો ગાઈસ તમે લાઈટા થાવું છો ને તમારામાં જીગર હોય ને તમને તમારો જીવ જોખમમાં મૂકવાની ઈચ્છા થતી હોય તો એકવાર આ પાણીની કટોકટ હાલજો ને સામું જો આ ખૂણો છે ને એકવાર હાલવાની હિંમત કરજો, કેમ કે જો જ્યાં તો સીધા ઉપર ભોળાનાથના દર્શન. શ્રાવણ મહિનો છે, ભોળાનાથ જય ભોળાનાથ થઈ જાય તમારું. ને શૈલી ગાઈસ રિટર્નમાં દાદા થા ભેખડુમાં હાલીને હા ને અહીંથી છે ને આ એક ગુફા દેખાય છે જે બહુ રહસ્યમય ગુફા છે. આખી અંદરની સાઈડ છે, તો તમને બતાવું આખી ગુફા. જો કોઈને ખબર હોય કે આ ક્યાં આવેલી છે તે કોમેન્ટ કરી દેજો. તમે કોઈ અહીંયા આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો યાર. ના ઉપર તો ભેખડો આખું આમ બીક લાગે, ઉપરથી પીડું એવું લાગે આખું. ના આપણો એક મિત્ર જે આગળ જાય છે પોતાની કીટ લઈને, જેમાં અમે ટોટલ અમારો સામાન લાવ્યો હતા, પાવર બેગ સહિત બધી વસ્તુ, જેમાં કેમ કારણ કે ચાર્જિંગ ની કમી હતી હમણાં ફોનમાં. પાછું રિટર્ન ઓન ધ વે મોવા. તો ગાઈસ હવે આપણે પાછું ઉપર ભેખડ ઉપર ચડવાનું છે. બ્લેક સોલ્ટ એટલે કે કાળી રેતી જોવા મળે છે. હાલમાં આપણે ચડવાનું છે તો આ ઉપર છે કે નહીં ના, અહીંયા ખાચા ગલી વાળો રસ્તો છે તોય છે તો 90 ડિગ્રી ઉપર જ તે સીધો ના ઉપર ચડીને હજી પાછું ઉપર પોગવાનું છે. ઉપર પોગીને ગાડી પાસે જવાનું છે, ગાડી લઈને પાછું રિટર્ન મોવા જવાનું છે. ના રસ્તામાં ઘણા એવા ઓલા આવે છે એ પાર કરવાના છે આપણે. ના આપડા કાર્તિકભાઈ જાય છે, કેમ કે મેન ડ્રાઈવર જ છે. કાર્તિકભાઈ હેલો કરી દો. એટલે કે આપણે હાલતા રસ્તે પોગી ગયા છે. જો આ તમે રસ્તો જોઈ શકો છો. હવે સીધું આપણે ઓન ધ મોબા સાઈડ નીકળવાનું છે ને આપણો પડછાયો છે જે આપણે યારે હંમેશા અમે જે પવન ચોકી દેખાય છે. મેળ આવે ને તો ના આવી જવું છે. થોડાક બે ત્રણ વિડીયો તો ઉતારતા આવી આપણે. તમને ખબર તો તમારો ભાઈ વિડીયો ઉતારવાનું કઈ બાકી રાખે કે નહીં. આ હું લખ્યું છે અહીંયા લાઇટ હાઉસ હાલે બોડી મારી દીધું
ના ઉપર ટોટી લાલા શું કહેવાય મને નથી કહેવાતું અત્યારમાં મોટા શબ્દ નથી નીકળતા. આપણે નાઈટ આઉટ રસ્તામાં જે એક બે જગ્યા આવવાની છે જ્યાં આપણે વિસ્તૃત કરવાની છે બધી ગોવા છે ઘરે પોકવાનું છે આપણે પૂરા પૂરું તો ગોવા પોકાય નહીં. તો ફાઇનલી ગાઈસ આવો કચરાવાળો રસ્તો દેખાય એટલે સમજી જવાનું કે આપણા મોવામાં આપણે પોગી ગયા છીએ. કેમ કે આવો કચરો અને આવું ગંદકી ઓનલી ફોર મોવા. ઓર સામને તમને અમારે તમને હું કેવું તમને ખબર જ છે બધા ઓવામાં ગળતા ખબર પડી જાય શું એટલે ખબર પડી જાય કે આ મોવા છે બીજું કઈ છે જ નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે આટા ટલા મારીને આપણા ઘર બાજુ પહોંચી ગયા છીએ અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય, મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં.